બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી। આ પરિષદ બનાસ કમલમ ચડોતર ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક લૂંટની ઘટના સામે આવી છે। માનવ આશ્રમ રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા એક 54 વર્ષીય વૃદ્ધા સાંજના સમયે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર તોડીને રફુચક્કર થઈ ગયા હતા। આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે જી રામજી બિલ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક, જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે નવા બિલની વિશેષતાઓ જણાવી તેને ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર ગણાવ્યું હતું। વિસનગર શહેરના ગૌરવપથ પર બુધવારે રાત્રે નવી પાણીની પાઇપલાઇન તૂટી હતી। આ પાઇપલાઇન માત્ર એક મહિના પહેલા જ નગરપાલિકા તંત્ર દ્વારા નાખવામાં આવી હતી। લાઇન તૂટવાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ગૌરવપથ પાણીથી ભરાઈ ગયો હતો। પાઇપલાઇન વિસનગરના ડોસાભાઈ બાગ ઝોનથી નીકળીને ગૌરવપથ, સ્ટેશન રોડ, એમએન કોલેજ રોડ અને જીડી હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં 70થી વધુ સોસાયટીઓને પાણી પૂરું પાડે છે। પીવાના પાણીનો ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પાલિકા તંત્ર દ્વારા 200 mmની આ નવી પાઇપલાઇન એક મહિના પૂર્વે સ્થાપિત કરવામાં આવી હતી। અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભંડારો છલકાવ્યો છે। મંદિરને કુલ 1.48 કરોડ રૂપિયાની આવક થઈ છે, જેમાં રોકડ દાન અને સોનાની ભેટનો સમાવેશ થાય છે। મંદિરના ભંડારામાંથી 71.57 લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે, જ્યારે 76.64 લાખ રૂપિયાની કિંમતની 2 મોટી સોનાની ભેટ પણ આવી છે।